મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વકારણ કારણમ. વાત તો એકની એક જ હોય છે. હાજર ક્ષણ, આત્મસ્મરણ, ખરેખરો હું, વગેરે વગેરેની રચનાઓ ભલે કાવ્યના બંધારણ પ્રમાણે મતલા મકતા છંદ બંધના બંધનોમાં ના હોય, છતાં પણ તમે ગાઈ શકો છો. એટલે આજે એક નાનકડી રચના ગાઈ સંભળાવું છું. હાજર ક્ષણે તૂટી નીંદર, હાજર ક્ષણે તૂટી નીંદર, મારું જ હોવું થયું ઈશ્વર. હાજર ક્ષણે તૂટી નીંદર, મારું જ હોવું થયું ઈશ્વર. તો વર્તમાનની હાજર ક્ષણમાં જ્યારે તમે આત્મભાવમાં અથવા તો આત્મસ્મરણમાં સ્થિત થાવ છો, ત્યારે હું અને હરિ એકમેક લાગે છે, અલગ નથી લાગતા. આત્મભાવ એ જ પરમ ભાવ છે, અને આ આત્મભાવને જોતા રહેવો એ જ પરમ જ્ઞાન છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. તો આજે અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું, જે છેલ્લા 2 દાયકાથી હું કરી રહ્યો છું, એ જ જ્ઞાન છે અને બાકી બધું અજ્ઞાન છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, તત્વજ્ઞાનનું દર્શન કરતા રહેવું. હું અને હરિ એક છે એ તત્વજ્ઞાન છે, અને એનું દર્શન કરતા રહેવું. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમ ઇતિ. આ જ જ્ઞાન છે. અજ્ઞાનમ યદતો અન્યથા, અને બીજું બધું અજ્ઞાન છે. હાજર ક્ષણે તૂટી નીંદર, મારું જ હોવું થયું ઈશ્વર. ચર્ચ મંદિર ના ગુરુદ્વારે, ચર્ચ મંદિર ના ગુરુદ્વારે, ના મસ્જિદમાં અલ્લાહ ઈશ્વર. ચર્ચ મંદિર ના ગુરુદ્વારે, ના મસ્જિદમાં અલ્લાહ ઈશ્વર. હાજર ક્ષણે તૂટી નીંદર, મારું જ હોવું થયું નીંદર. ક્ષણ સમયમાં છે શાશ્વત, ક્ષણ સમયમાં છે શાશ્વત. એ પવિત્ર છે પરમેશ્વર, એ પવિત્ર
છે પરમેશ્વર, ક્ષણ સમયમાં છે શાશ્વત, એ પવિત્ર છે પરમેશ્વર. હાજર ક્ષણે તૂટી નિંદર, મારું જ હોવું થયું ઈશ્વર. આ વાત જેટલી સરળતાથી કહી દેવામાં આવે છે એટલી જ એ અઘરી છે. જીવ સટો સટની બાજી છે, જીવ સટો સટની બાજી છે, ક્ષણ તોડે સમય નિંદર. જીવ સટો સટની બાજી છે, ક્ષણ તોડે સમય નિંદર. હાજર ક્ષણે તૂટી નિંદર, મારું જ હોવું થયું ઈશ્વર. નિરાકાર ને નિર્વિચાર હો, નિરાકાર ને નિર્વિચાર હો, ક્ષણમાંના કોડીની ફિકર. નિરાકાર ને નિર્વિચાર હો, ક્ષણમાંના કોડીની ફિકર. તો ક્ષણમાં તમે અજ નિત્ય શાશ્વતો એમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે આત્મસ્થિતિમાં સ્થિત થાઓ છો. તમારું મન જે દુન્યવી છે એ બીજા છેડે જ આત્માનું સ્વરૂપ ધારણ કરે છે અને તમે નિર્વિચાર નિરાકાર અવસ્થામાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ છો. હાજર ક્ષણે તૂટી નિંદર. તો આ જ નિંદરનું તૂટવું છે. વર્તમાનમાં હાજર ક્ષણે તમારી જે ભવો ભવની જન્મો જન્મની 184ની નિંદર છે એ તોડવાની વાત છે. મારું જ હોવું થયું નિંદર, હોવાપણામાં હોવું ને જોવું. એ મોજ પછી એટલી છે કે એમાંથી તમને બહાર નીકળવાનું મન ન થાય. હોવાપણામાં હોવું ને જોવું, ક્ષણ ઈસા મૂસાને ઈશ્વર. હોવાપણામાં હોવું ને જોવું, ક્ષણ ઈસા મૂસાને ઈશ્વર. ક્ષણ ઈસા મૂસાને ઈશ્વર, ક્ષણ ઈસા મૂસાને ઈશ્વર. હાજર ક્ષણે તૂટી નિંદર, મારું જ હોવું થયું ઈશ્વર. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. આપણે સૌએ વર્તમાનમાં સમય કાઢી અને ક્ષણને પકડી લેવી જોઈએ. ક્ષણનો સાક્ષાત્કાર એ જ ઈશ્વરનો સાક્ષાત્કાર છે. ક્ષણમાં તમારું મન આત્મા થઈ જાય છે અને આત્માનું સ્વરૂપ ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં અર્જુનને કલ્યાણકારી બોધ આપતા શરૂઆતમાં જ કહ્યું છે
કે હે અર્જુન, તું દેહ નથી પણ દેહી છો. અને એ સમજાવવાની શરૂઆત ય એનમ વેતિ હંતારમથી શરૂ કરી છે. અને 30 શ્લોક સુધી ભગવાન એ જ સમજાવે છે કે તું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છો. આ દેહમાં દેહી છે, આ દેહ મારો છે, એ ભાવનામાંથી મુક્ત થવાનું છે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.